અરે બ્રિજેશ, આપણે સમતને પ્રી પ્રાઇમરી સ્કૂલમાં મૂકવો પડશે, કેમ કે મને આખો દિવસ કામ હોય છે, હું સમતને ભણાવી નથી શકતી. અરે હા, જો મને યાદ આવ્યું, મેં આજે જ એક પોસ્ટર જોયું હતું. આપણા નડિયાદમાં સાઈ કિડ્સ વર્લ્ડ એન્ડ પ્રી પ્રાઇમરી સ્કૂલ છે. બધા એના બહુ જ વખાણ કરે છે. ચાલો હું તને ત્યાં લઈ જાઉં. જય મહારાજ બેન. જય મહારાજ. શું નામ તમારું? મારું નામ પારો ત્રિવેદી છે. મારી સ્કૂલનું નામ સાઈનાથ કિડ્સ વર્લ્ડ પ્રી પ્રાઇમરી સ્કૂલ છે. મારે એકચ્યુઅલી સર છે પ્રી પ્રાઇમરી સ્કૂલ 2010થી સ્ટાર્ટ થઈ છે. આપણે 2010થી ચલાવીએ છીએ. વચ્ચે કોરોનામાં 2 વર્ષ બ્રેક હતી, પછી આપણે કન્ટિન્યુ સ્ટાર્ટઅપ કર્યું છે. અત્યારે એડમિશન ઓપન થઈ ગયા છે. પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર, સિનિયર, ડે કેરની પરમિશન મળેલી છે ને આપણી ગ્રાન્ટેડ સ્કૂલ છે. એની માટે અત્યારે એડમિશનની પ્રોસેસ ચાલુ છે. એડમિશન ફોર્મ ને બધું ભરવાનું રહેશે. એ મહિનામાં સમર કેમ્પ બી રાખીએ છીએ. સમર કેમ્પમાં બી બધી અલગ અલગ એક્ટિવિટીઝ છે. ડ્રોઈંગ, ક્રાફ્ટ, ડાન્સ, એ બધી એક્ટિવિટી છે. સ્પોકન ઇંગ્લિશ, કર્સ્યુ રાઇટિંગ. એવરી સેટરડેની આપણે એક્ટિવિટી યોગ, એક્સરસાઇઝ, મેડિટેશન અને હનુમાન ચાલીસા બી કરાવીએ છીએ. એમાં ડ્રોઈંગ, ક્રાફ્ટ બી આપણે સાથે એવરી સેટરડે એક્ટિવિટી હોય છે. એનું એડ્રેસ પહેલા તો જણાવી દેજો. અચ્છા, આપણે વૈશાલી સિનેમા રોડ, શંકરદાસના કુવા પાસે, સ્નેહ પાર્ક સોસાયટી, B6. આપણે ઇન્ડોર ગેમ, આઉટડોર ગેમ, કરિક્યુલર એક્ટિવિટીઝ બધી જ આપણે એક્ટિવિટીઝ કરાવીએ છીએ. એમાં લેફ્ટ રાઇટ માઇન્ડ ડેવલપ થાય એવી કરિક્યુલર એક્ટિવિટીઝ હોય છે. ફન એન્ડ પ્લે એન્ડ ફન હોય છે. ઘણી બધી એક્ટિવિટીઝ છે. તમારે સ્કૂલમાં ઇન્ટરેસ્ટ હોય, ચાલો તમને ક્લાસરૂમ ને પ્લે એરિયા બતાવી દઉં. અહીંયા પ્લે ને નર્સરીનો ક્લાસ છે કે છોકરાઓ શું અહીંયા બેસીને ઇન્ડોર ગેમ, આઉટડોર ગેમ એ રીતે આપણે રમાડીએ છીએ. એ રીતે કરિક્યુલર એક્ટિવિટીઝ છે. એક્ટિવિટીઝથી શું માઇન્ડ ડેવલપ થાય છોકરાઓનું અને એમનો ગ્રાસ્પિંગ પાવર વધે. એટલે આપણે પ્લે એરિયા છે કે રિસેસ પછી રિટર્ન વર્ક પછી આપણે શું આ બધી એક્ટિવિટી કરાવી શકીએ છોકરાઓને ને ગેમ રમાડી શકીએ. આપણે જુનિયર સિનિયરનો ક્લાસ છે અને આ રીતે આપણે પોસ્ટર વાઇઝ બી બધાને શીખવાડીએ છીએ. આ મારા સ્ટુડન્ટ છે પ્રાકૃત, 1 વર્ષથી આવે છે આપણી સ્કૂલમાં. તો આપણે એમના પેરેન્ટ્સનો જ રિવ્યૂ લઈ લઈએ કે તમને આપણી સ્કૂલનું ટીચિંગ, આપણું વર્ક એક્ટિવિટીઝ કેવું લાગ્યું. ટીચિંગ તો બહુ સરસ છે મેડમનું, અને એક્ટિવિટીની કરિક્યુલર એક્ટિવિટીઝ બી બહુ સરસ છે. અને મેડમ માઇન્ડ ડેવલપિંગ એક્ટિવિટીથી બાળકનું રાઇટ બ્રેન અને લેફ્ટ બ્રેન પણ ડેવલપ કરે છે. બહુ સરસ છે. અને મેડમ એક મા તરીકે બાળકોને ભણાવે છે, જેથી બાળક રમતા રમતા બધું શીખી જાય છે. હા, એટલે જમતી વખતે શ્લોક બોલે છે. જમે ને ત્યારે અમે જ્યારે બધા જમવા બેઠે તો બધાને કહે કે બધા શ્લોક બોલો. શ્લોક બોલીને પછી જમવાનું ચાલુ કરો. પછી સવારે ઉઠે તો સવારે ઉઠીને મંત્ર બોલે, અને પછી રાત્રે સૂવે ત્યારે મંત્ર બોલે. અને એક શ્લોક તો બોલે જ છે, ગુરુ બ્રહ્મા અને ગુરુ વિષ્ણુ. અને હનુમાન ચાલીસા અડધી બોલી જ જાય છે. અડધી હનુમાન ચાલીસા તેને આવડી ગઈ છે. પણ બહુ સરસ છે અને બધું જ આવડે છે. 1 થી 10 આવડે છે. A to Z, એક્શન રાઇમ્સ છે, બધી જ એક્ટિવિટીને. અને એનું માઇન્ડ ડેવલપમેન્ટ એટલું સરસ થયું છે ને કે જે તું અમે ઘરે બી બેસાડી હોત ને તો અમારાથી જ ના થાતે. થેન્ક યુ.